નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ડ્રગ્સના એપી સેન્ટર સમાન રાંદેરમાં બનશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ. સુરતમાં થતા એનડીપીએસના કુલ કેસોમાંથી 70% રાંદેર વિસ્તારના બંધ પડેલી ફેક્ટરીઓ પણ પોલીસના રડારમાં. તો બીજી બાજુ અંકલેશ્વર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો, 16 મુસાફરોને ઈજા પહોંચી. તો બીજી તરફ જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં ઉતર્યા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા ઉપર બિલ્ડરો ઉતર્યા અને બિલ્ડર્સે કહ્યું જંત્રીના વધારોમાં અધિકારીઓના પાપ. તો બીજી બાજુ સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 8 ડિગ્રીને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું. નલિયામાં નોંધાયું 8 ડિગ્રી કરતા પણ ઓછું લઘુત્તમ તાપમાન. તો બીજી તરફ શહેરમાં ફરતી 50,000 રિક્ષામાંથી 35,000નો ફિટનેસ ટેસ્ટ થયો નથી. આરટીઓ 15 દિવસમાં ગેરકાયદેસર ચાલતી રિક્ષાઓ પકડી જપ્ત કરશે. દર વર્ષે 2 ફિટનેસ ટેસ્ટ કરાવી પરમિટ મેળવવી ફરજિયાત છે. સુરત શહેરમાં છેલ્લા 4 વર્ષોમાં 43 કરોડના નશાકારક પદાર્થને સુરત પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મળી આવ્યા બાદ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનારા અને વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં સુરત શહેરમાં એક એન્ટી નાર્કોટિક્સ એકમ યુનિટ શરૂ કરવામાં આવશે. પરંતુ હવે નશાની સમસ્યાને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસ ટૂંક સમયમાં એક વધુ નાર્કોટિક્સ યુનિટ સુરત શહેરના ડ્રગ્સ એપી સેન્ટર તરીકે ગણાતા રાંદેર વિસ્તારમાં શરૂ કરશે. રાંદેર વિસ્તારને ડ્રગ્સ માફિયાઓનું ગઢ માનવામાં આવે છે. સુરતમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ ડ્રગ્સના કેસોમાંથી આશરે 70% કેસો રાંદેર વિસ્તારના સાથે જ કોઈને કોઈ રીતે જોડાયેલા છે. આ જ કારણસર સુરત પોલીસ હવે રાંદેર વિસ્તારમાં બીજા એન્ટી નાર્કોટિક્સ એકમની સ્થાપના કરવા જઈ રહી છે. અગાઉ યુનિટ એક સુરત શહેરના સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી નજીક વેસુ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે, જ્યાં એનડીપીએસના કેસો સાથે ડ્રગ્સ લેનાર લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવે છે. શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન વર્ષ 2020થી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી તમામ પોલીસ સ્ટેશન, એસઓજી અને ક્રાઇમ દ્વારા એવા વિસ્તારોમાં જ્યાં ડ્રગ્સના દૂષણ હતા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાર સુધીમાં 172 કેસોમાં કુલ 43 કરોડના વિવિધ પ્રકારના નશાકારક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં એમડી, ચરસ, ગાંજો અને એલએસડી સામેલ છે. કુલ 425 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2024માં 56 કેસો નોંધાયા હતા, જેમાં 13 કરોડના નશાકારક પદાર્થોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમાં ચરસ, કફ સિરપ, એલએસડી, એમડી ડ્રગ્સ અને ગાંજાનો સમાવેશ થાય છે. 146 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે ગુજરાત સરકારની નીતિ મુજબ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ વ્યૂહરચનાને અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, કોણ કોણ તેમાં સામેલ છે તથા ડ્રગ્સના કોર્ટલ કેવી રીતે કાર્ય કરે છે તેની તપાસ કરવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં 218 જેટલા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિવિધ એનડીપીએસ કેસો સાથે જોડાયેલા ગુજરાત બહારના અલગ અલગ રાજ્યોમાંથી તેમની ધરપકડ કરાઈ છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ કોર્ટલને પકડી શકવાની સાથે પેડલરોને પણ પકડવામાં આવે છે. પ્રાંત જે લોકો નશાની આદતમાં ફસાઈ ગયા તેમના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં શરૂ કરાયેલી એન્ટી નાર્કોટિક્સ યુનિટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નશામાં ફસાયેલા લોકોને મદદરૂપ થવા માટે શહેરના 80 જેટલા સાયકાઇટ્રિક્સ ડોક્ટરોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમના સંપર્ક આ નંબર પર લોકો સાથે શેર કરાશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં વધુ એક એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત માટે કામગીરી ચાલુ છે. ખાલી જગ્યાની ઓળખ કરવાનું કામ કરતા પ્રગતિ પર છે, જેથી આ વિસ્તારના લોકોને આનો લાભ મળી શકે. તેઓ વધુમાં જણાવ્યું, સુરત પોલીસ દ્વારા બંધ પડેલ શંકાસ્પદ ઇન્ડસ્ટ્રી પર નજર રાખવામાં આવે છે. ખાસ કરીને જીઆઈડીસી વિસ્તાર સાથે સંકળાયેલા કારખાનાઓ પર આવી મીટિંગમાં કૃષિ વિભાગના અધિકારીઓની હાજરી હોય છે.
કોઈ શંકાસ્પદ ઉત્પાદન અથવા ઉગાડવામાં નશાકારક પદાર્થોની સંભાવના ન રહે તે માટે ખાસ તાકેદારી રાખવામાં આવે છે. શંકાસ્પદ ફેક્ટરીઓ અંગે સતત માહિતી મેળવવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ટીમ જીઆઈડીસી વિસ્તારમાં સંકલન રાખીને નજર રાખે છે. તેઓએ કહ્યું કે મુંબઈથી આવતા ઘણા કેસોમાં પણ પકડ કરવામાં આવી છે. ડ્રગ્સ સપ્લાય કરનારા લોકોને મુંબઈથી સુરત લાવવામાં આવ્યા છે. એક આરોપીની ધરપકડ અનંતનાગ જમ્મુ કાશ્મીરમાંથી કરવામાં આવી છે. નાઇજીરિયન આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટોપ લીડર્સને પકડવાની સાથે પેડલરો અને યુઝરો પર ધ્યાન કેન્દ્રિત કરવા એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત છે, જેથી ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ બંને સ્તરે કામગીરી થઈ શકે છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા આમલા ખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લશ્કરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોની બસમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સ હવે સરકાર સામે બાયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો 1 મહિનો વધારી આપી છે. આ ઉપરાંત ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પર કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. એના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા અસહ્ય વધારો પરત લેવા માંગ કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી એવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે 50 થી 100 કરોડનું નુકસાન થશે, જ્યારે સરકારને આ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે 1.5 વર્ષે સરકારે જંત્રીમાં સર્વે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 40,000 વેલ્યુ ઝોન છે, જેમાંથી 17,000 અર્બન ઝોન વિસ્તારમાં અને 23,000 ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યુ ઝોન આવેલા છે. સરકારે પોતે 1.5 વર્ષે સર્વે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200 થી 2000%નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ક્રેડાઈ માંગણી કરે છે કે તેમને રિવ્યુ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. રાજકોટ મનપામાં પેટ એફએસઆઈની બજેટમાં આવક 200 કરોડની વધુને દર્શાવવામાં આવી હતી, જેની સામે આ વર્ષે મનપામાં મોટું નુકસાન થશે અને લગભગ 50 થી 100 કરોડનું નુકસાન થાય તેવી પૂરી શક્યતા છે. સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં આવકમાં ઘટાડો થશે. બાંધકામ ઇન્ડસ્ટ્રી સાવ ઠપ છે. નવા 32 પ્લાન ઇન્વર્ટ થયા છે અને જેમાંથી માત્ર 2 ને મંજૂરી આપવામાં આવી છે.
કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે એક જ આપવામાં આવ્યું છે કે અગાઉ દર મહિને 25 મીટરથી વધુ ઊંચાઈવાળા 8 થી 10 પ્લાન મંજૂર થતા હતા, જે હવે નથી થતા. નવા પ્લાન મંજૂર અને પ્લાન કમ્પ્લીશન 30 દિવસમાં થઈ જાય તે મુજબ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, એવી માંગ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ જણાવ્યું કે જંત્રી દરમાં વધારા મામલે રજૂઆતો મળી રહી છે. સરકાર દ્વારા પણ રજૂઆતો ધ્યાનમાં રાખી ઓફલાઈન વાંધા અરજી સ્વીકારવાનું શરૂ કરાયું છે. રાજકોટમાં અત્યાર સુધી 150 જેટલી વાંધા અરજી મળી છે, જેનો અભ્યાસ કમિટી દ્વારા કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં કમિટી અભ્યાસ કરી સરકાર સુધી આ વાંધા અંગે અરજી રજૂઆત કરવામાં આવશે. ક્રેડા અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 12 વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટ લઈને જંત્રી દરમાં વધારો કરવા જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે તે સમયે પણ ક્રેડા ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યુ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી. ક્રેડાએ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રી દરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું કે 200 થી લઈ 1000% સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી થશે, પરંતુ ગામડા અને નાના શહેરોમાં ખૂબ વધારે ટકાવારી પહોંચાશે. 12 વર્ષ સુધી સરકારે જંત્રી દર વધાર્યો નથી, પરંતુ રાતોરાત આ જંત્રી દર વધારી દેવામાં આવ્યો છે. શહેરના વિકાસ માટે જંત્રી દર વધારવો યોગ્ય છે, પરંતુ એક સાથે આટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી. ગુજરાતમાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહની શરૂઆતથી શિયાળો બરાબર જામ્યો છે અને ધ્રુજાવી દેતી ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા જાણે સમગ્ર ગુજરાતવાસીઓમાં ઠંડી છૂટવાઈ રહી છે એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે હજુ આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત પર આવતા પવનો ઉત્તર પશ્ચિમ દિશાથી આવી રહ્યા છે, તેથી ઠંડા પવનો ગુજરાત પર આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ ગત મોડી રાત્રે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા થોડા અંશે વધુ અનુભવાઈ રહી હતી, જેના કારણે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો હતો. ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવતું હોય તેવા નલિયામાં સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પણ છે. નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગત રોજ કરતા નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઘટાડો નોંધાયો હતો. પૂર્વ ઉત્તર પ્રદેશ પરથી હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વીય, જેથી કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે એની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર દિશા તરફથી આવતા પવનો પહાડો ઠંડક ગુજરાતની ધરતી સુધી ખેંચી લાવે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. એટલે કે ગુજરાતવાસીઓ હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ઠંડીમાં ઠૂંઠવાઈ શકે છે. ત્યારબાદ આગામી 4 થી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે, એટલે હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતવાસીઓ માટેનું ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું અને 24 કલાકની સરખામણીએ 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું નોંધાયું હતું, જે નલિયામાં સામાન્ય કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું. સિવાય રાજ્યના 4 મહાનગરોમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે તથા આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા ગુજરાતવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વડોદરામાં 11 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
શહેરના માર્ગો પર 50 થી 55 હજાર ઓટો રિક્ષાઓ દોડે છે, પરંતુ તેમાંથી 35,000 જેટલી ઓટો રિક્ષાને ફિટનેસ ટેસ્ટ કરાવવામાં આવ્યો નથી. આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે. હવે આરટીઓ આગામી 15 દિવસમાં રસ્તા પર ચાલતી ગેરકાયદેસર રિક્ષા સામે ઝુંબેશ શરૂ કરશે. આવી ઓટો જપ્ત કરવામાં આવશે. સુરત આરટીઓમાં 1.10 લાખ ઓટો રિક્ષા નોંધાયેલી છે. મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાનો પરમિટ મેળવવું જરૂરી છે. આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કિટનું રીટેસ્ટિંગ પણ કરાવવું પડશે. આરટીઓના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષોમાં 35,000 ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી. વર્ષ 2023-24માં 3,521 ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે, જે 2022-23માં માત્ર 1,897 હતી. નવી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો, પરમિટ મેળવવો ફરજિયાત છે. ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીલા કલરનો બોર્ડ અને સીએનજી કિટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે. ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોની મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવામાં આવશે. ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે. અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી હતી પહેલાં, પરંતુ હવે એક પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે. જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુ હશે. 5 વર્ષના આંકડા જોઈએ તો કઈ રીતનું આખું? 5 વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા. આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છેલ્લા 6 મહિના? એમાં અત્યાર સુધીમાં લગભગ 45થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે. વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ પૂરતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુ હશે. આ જે ફિટનેસ વિનાની જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તો એ કેટલી ગંભીર બાબત કહી શકાય? એ ખૂબ ગંભીર બાબત છે. એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.